દેવી હમણાં આ વચન પાડશે ને? વચન છે, ચણા મમરા નહીં. હા હા, તમે મને જીવિત કરી નાખો એ બધી વાત સાચી છે, પણ એમ નહીં, આ તો મોટા કહેવાય ભગવાન દેવરાજ ઇન્દ્ર તો કદાચ એ ગુસ્સો કરે અને એમ કે તમે મને આજ્ઞા વગર આ વચન આપ્યું છે, નહીં ચાલે, તમે તમારો યમલોક હાચવો અને આ તુષ મનુષ્યને એના કર્મ પ્રમાણે સજા આપી દો, તો હું તો પછી અમારું બાકીનું જીવન વચન શું પાપ પુણ્ય ને એ બધું મારું ત્યાં જતું રહે. મેં કેટલી મહેનતથી તમને મનાયા છે, બાટલી ઉતાર્યા છે. ના ના, એવું કંઈ નહીં થાય. હું તને બીજું વચન આપું છું કે હું મારા બાકીના દિવસો પૂરા કરવા પૃથ્વી પર પાછો આવીશ. બસ આવીશ એમ? હા, તો મને એવું લાગે તમે અહીંયા 10-15 દિવસ રહ્યા છો ને, અમારું ખાધું ને, તમે અમારા જેવા જુઠ્ઠા થઈ જશો, મતલબી થઈ જશો. તમે તમારા સ્વાર્થ માટે મને ઉપર લઈ જાવ છો. મને ખબર છે ઉપર તમે બદલાઈ જાઓ તો હું તો નાનો માણસ છું, હું તમારું શું ઉખાડી લઉં? મારે નહીં આવું ભયા. ના ના, સિસ્ટમ જ બંધ કરો, કેન્સલ કરો, મારે નહીં આવું. તમને શું થયું? પ્રભુ, આ તો પૃથ્વીલોકનો માણસ છે, સીધી આકડીએ ગીની નીકળે, એના માટે ઓગળી ટેડી કરવી પડશે. ઉઠાડો ને. હા, તમારી વાત સાચી છે. આ માણસને એની ભાષામાં જ જવાબ આપવો પડશે અને ઉઠાવવો જ પડશે.